નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવો છે, ગઈકાલ સુધી આપણે રબર ડિસ્કસ કર્યા, કુદરતી રબર અને સંશ્લેષિત રબર વિશે બધી ચર્ચા કરી, પોલિમરના આણ્વીય દળ વિશે ચર્ચા કરી. આજનો આપણો જે ચર્ચાનો વિષય છે એ છે જૈવ વિઘટનીય પોલિમર. હવે બાળકો, જૈવ વિઘટનીય પોલિમર છે એને ઇંગ્લિશમાં કહેવાય છે બાયોડિગ્રેડેબલ પોલિમર. હવે આ બાયોડિગ્રેડેબલ પોલિમર એટલે કેવા પોલિમર હોય? તો કે બાળકો, સામાન્ય રીતે આ પોલિમર એવા હોય કે જેનું વાતાવરણીય પરિબળો અને બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થઈ શકે, એટલે કે જૈવિક પરિબળો દ્વારા, બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો દ્વારા જે પોલિમરનું વિઘટન થઈ શકે એને કહેવાય છે બાળકો જૈવ વિઘટનીય પોલિમર, એટલે કે બાયોડિગ્રેડેબલ પોલિમર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આપણને એક પ્રશ્ન થશે કે ભાઈ, આ જૈવ વિઘટનીય પોલિમર વિકસાવવા પાછળનું મુખ્ય કારણ શું? તો બાળકો, પ્રશ્ન એવો છે કે ભાઈ, અગાઉ આપણે જે બધા પોલિમર ભણ્યા, આપણે એની બનાવટ કરી, આપણે એને ઉપયોગમાં લઈએ છીએ, ક્યાં ઉપયોગ થાય, એ બધું જ આપણે ભણ્યા. પણ બાળકો, એ બધા પોલિમરની અંદર મુખ્ય એક જ તકલીફ છે. શું? તો કે વપરાશ કર્યા બાદ એનો નિકાલનો પ્રશ્ન. શું કારણ? તો કે વપરાશ કરી લઈએ પછી આપણે એને જ્યારે ત્યજી દઈએ, ફેંકી દઈએ, પણ એ બધા પોલિમર એવા હતા બાળકો કે જે વિઘટન પામતા નહોતા. દાખલા તરીકે આપણે આજે પોલિથીન બેગ છે, એને તમે જાણો છો કે તમે ફેંકી દો છો વપરાશ કર્યા પછી, વર્ષોના વર્ષો સુધી જમીનની અંદર જો દાટી દેશો તો પણ એ હતું એવું ને એવું જ રહે છે, કારણ કે જૈવ અવિઘટનીય છે, એટલે કે નોન બાયોડિગ્રેડેબલ છે. હવે આવા પોલિમર આપણે બનાવતા ગયા, હવે એની સંખ્યા પણ વધતી ગઈ, એટલે એનો વપરાશ પણ વધતો ગયો. હવે સમસ્યા એવી થઈ કે એનો નિકાલ કેવી રીતે કરવો? તો કે આપણે તો સૌ જાણીએ છીએ કે આપણે વપરાશ કરીએ એટલે ફેંકી દઈએ અથવા ભંગારમાં જવા દઈએ, પણ આ બધું જાય ક્યાં? હવે એનું વિઘટન તો થતું નથી. હા, કોઈ પોલિમર છે એનું રિસાયકલિંગ થઈ શકે તો એ થાય છે, પણ જેનું રિસાયકલિંગ પણ નથી થઈ શકતું. હવે એવા પોલિમરના કચરાના ઢગ આપણા દેશની અંદર જે તે જગ્યાએ એકત્ર કરેલા છે, અને એમાંથી આપણને પ્રદૂષણ કે બીજી કોઈ પણ પર્યાવરણીય બાબતોનો સામનો કરવો પડે છે. અને એ બાબતોનો સામનો કરતા કરતા અત્યારે એવી પરિસ્થિતિ આપણી સામે છે કે આપણે પર્યાવરણને ઘણું બધું નુકસાન પહોંચાડી ચૂક્યા છે. તો એના વિકલ્પ તરીકે કે ભાઈ ચાલો હવે આપણે સમજ્યા કે આ પોલિમર આપણે વપરાશ નથી કરી શકીએ, તો હવે આ પોલિમરની અવેજીમાં કોનો ઉપયોગ થઈ શકે? તો એના ફળસ્વરૂપ આપણે કોનો વિકાસ કરેલો છે બાળકો? જૈવ વિઘટનીય પોલિમર, એટલે કે બાયોડિગ્રેડેબલ પોલિમર. હવે બોર્ડ પર લખ્યું છે એ મુજબ જોઈએ તો કે ભાઈ, જો મોટા ભાગના પોલિમર પર્યાવરણીય વિઘટનીય પ્રક્રિયાઓ સામે ખૂબ પ્રતિકારક હોય છે અને તેથી નકામા પોલિમરીય ઘન પદાર્થોના સંચય માટે જવાબદાર છે. મતલબ શું? તો કે વપરાશ કર્યા પછી એનો સંગ્રહ કરવો પડે છે, એનો નાશ તો થતો નથી. આવા ઘન નકામા પદાર્થો ગંભીર વાતાવરણીય સમસ્યાઓ ઊભી કરે છે, આપણે હમણાં જ ડિસ્કસ કર્યું, અને લાંબા સમય સુધી અવિઘટનીય સ્વરૂપમાં પડ્યા રહે છે. આપણે હમણાં જ વાત કરી, પોલિથીન છે અને જમીનમાં દાટી દો તો પણ વર્ષોના વર્ષો સુધી એવું ને એવું જ રહે છે. આવા
પોલિમરીય ઘન નકામા પદાર્થોને લીધે ઊભી થયેલી સમસ્યાઓ સામે સામાન્ય જાગૃતિ લાવવા માટે નવા જૈવ વિઘટનીય સંશ્લેષિત પોલિમરના નિર્માણ અને વિકાસ કરવામાં આવેલો છે, જે આપણે હમણાં જ થોડી ચર્ચા કરી. ક્લિયર? હવે આ જે પોલિમર છે એ જૈવ પોલિમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જેવા જ ક્રિયાશીલ સમૂહ ધરાવે. એટલે કે જે બાયોપોલિમર આપણા સજીવોની અંદર, દાખલા તરીકે આપણા શરીરમાં પ્રોટીન છે, તો તમે જાણો છો કે ભાઈ પ્રોટીન હોય ઈ એમિનો એસિડનો પોલિમર છે. તો આપણા શરીરની અંદર જે કાંઈ બાયોપોલિમર છે, જીવંત પ્રણાલીમાં જે કાંઈ પોલિમર જોવા મળે છે, તો એ પોલિમરમાં જેવા ક્રિયાશીલ સમૂહ હોય છે એવા ક્રિયાશીલ સમૂહો આપણે વિકસાવેલા જૈવ વિઘટનીય પોલિમરમાં પણ છે. કારણ કે એનું મુખ્ય રીઝન એ છે કે આપણે એનું વિઘટન કરાવડાવવાનું છે. તમે જાણો છો કે જૈવિક પોલિમર હોય ને એનું વિઘટન થાય, બરાબર છે? એટલે આપણે અહીંયા જે જૈવ વિઘટનીય પોલિમર બનાવ્યા તો એમાં જે ક્રિયાશીલ સમૂહો છે એ ક્રિયાશીલ સમૂહો કોના જેવા છે? તો કે એ ક્રિયાશીલ સમૂહો બધા જ તો કે આપણા જૈવ પોલિમર, બાયોપોલિમર જેવા જ જૈવ વિઘટનીય પોલિમરના ક્રિયાશીલ સમૂહો છે. ક્લિયર બાળકો? હવે બીજો પોઈન્ટ કે તો તરત પ્રશ્ન થાય કે સાહેબ આ જે પોલિમર છે એમાં કોણ કોણ આવી શકે? તો બાળકો આપણે બે વસ્તુ ભણવાની છે, એક PHBV અને બીજું ભણવાનું છે નાયલોન 2 અને નાયલોન 6. બરાબર? તો જો બાળકો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ, જેને શોર્ટમાં કહેવામાં આવે છે PHBV, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ, PHBV. બરાબર? આપણે કો આ એલિફેટિક પોલીએસ્ટર વર્ગનો જૈવ વિઘટનીય પોલિમર છે. જો ક્યારેક છે ને આપણને ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન પૂછાય, આપણે ક્યારેક પરીક્ષાની અંદર એવું પૂછવામાં આવે કે ભાઈ એલિફેટિક પોલીએસ્ટર વર્ગના જૈવ વિઘટનીય પોલિમર વિશે સમજાવો, તો બાળકો આપણે PHBV વિશે સમજાવવું પડે. ખ્યાલ આવે છે? ઓકે, તો જો હવે આની બનાવટ આને કેવી રીતે બનાવી શકાય? તો બાળકો નામ જો યાદ રહી જશે, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ, તો બાળકો મોનોમર એમ નામ યાદ રહી જશે. શું? તો કે એક મોનોમરનું નામ અહીંયા છુપાયેલું છે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, અને એક મોનોમરનું નામ છુપાયેલું છે બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. જેમ કે તમારી સામે અહીંયા આગળ સૌથી પહેલો મોનોમર CH3 CHOH CH2 COOH. બળકોનું નામકરણ કરવું હોય તો 1 આ 2 આ 3 અને આ 4 કાર્બન થયા. ત્રીજા નંબરના કાર્બન ઉપર OH છે તો એનો પૂર્વક લાગશે હાઇડ્રોક્સી, એટલે કે 3 હાઇડ્રોક્સી, અને ટોટલ 4 કાર્બન છે એટલે બ્યુટીરિક એસિડ, એટલે કે બ્યુટેનોઇક એસિડ, 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. ક્લિયર? એવી જ રીતે બાળકો જો અહીંયા આગળ તો કે 1 આ 2 3 4 અને 5 કાર્બન છે, દેખાય છે? એમાં OH કેટલામાં કાર્બન છે? તો કે ત્રીજા નંબરના કાર્બન. તો આને કહેશું આપણે 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ, 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. તો ઘણા કે સાહેબ આવા કેમ નામ છે અહીંયા? જો એની પણ ચર્ચા કરીએ તો COOH માં એક કાર્બોનિલ ગ્રુપ હોય, C ડબલ બોન્ડ O, આને કાર્બોનિલ ગ્રુપ કહેવાય. અને COOH તમે ભણ્યા હો તો ખ્યાલ હશે, આમ લખાય
C ડબલ બોન્ડ O અને OH. આ C ડબલ OH ગ્રુપ છે તો આ કાર્બોનિલ ગ્રુપ છે. તો કાર્બોનિલ ગ્રુપનો જે કાર્બોનિલ કાર્બન હોય એની બાજુનો કાર્બન હોય ઈ આલ્ફા ગણાય અને તરત પછીનો જે કાર્બન હોય ઈ શું ગણાય? બીટા ગણાય. તો બીટા કાર્બન ઉપર OH છે તો આનું બીજું નામ થશે બીટા હાઇડ્રોક્સી. આ સામાન્ય નામ છે. બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. શું નામ થશે બાળકો? બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. એવી રીતે બાળકો અહીંયા પણ આ બીટા કાર્બન થશે, આ આલ્ફા થશે. તો બીટા વાળા કાર્બન ઉપર OH છે તો આનું નામ થશે બીટા હાઇડ્રોક્સી. બાળકો 5 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય એને વેલેરિક એસિડ કહેવાય. તો આને કહેશું આપણે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. રેડી? હવે ખબર પડી અહીંયા શું કામ આવા નામ આવ્યા? બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. ખ્યાલ આવે છે? હવે બાળકો કેવી રીતે જોડાણ કરવા, બરાબર? તો જોવો, જોડાણ ખાસ શીખો. અહીંથી આપણે OH કાઢી લઈશું, બરાબર છે? આનો જે બીટા કાર્બન છે એની ઉપર જે OH છે એમાંથી આપણે કાઢીશું H. તો આનો OH અને આનો H જોડાઈને શું છૂટું પડશે? H2O. અને આવું કેટલી વાર થશે? n ટાઈમ. ક્લિયર? હવે જો જોડાણ કેમ થાય? આ CH3, બરાબર? પણ હવે બુક ની અંદર જ્યારે જોશો તો એનું લખાણ થોડુંક અલગ રીતે છે. CH3 અહીંયા નહીં લખે. કેમ? હવે એનું રીઝન સમજાવું છું. જો CH છે એની હારે OH છે તો એ બીજા કોઈ મોનોમર સાથે આની હારે જોડાયેલો તો હશે ને, એટલે કે અહીંથી H ગયો હશે અને વેલેરિક એસિડ માંથી OH ગયો હશે એટલે મતલબ અહીંથી H તો જતો જ રહ્યો હોય એટલે O વધે બાળકો. હવે O છે, બરાબર, એની સાથે કોણ? તો કે CH છે. હવે O ની એક સંયોજકતા ખાલી પડશે. ઈ CH ની હારે કોણ છે? તો કે બાળકો CH3 છે. ઈ જ CH ની હારે કોણ છે? તો કે CH2 છે. પછી બાળકો COOH માંથી કોણ જતું રહ્યું? OH. તો કોણ વધશે? CO વધશે. ક્લિયર? એવી જ રીતે અહીંથી H ગયો એટલે O ની એક સંયોજકતા ખાલી પડવાની. ઈ O આની હારે જોડાઈ જશે એટલે કે O. હવે ઈ O ની હારે કોણ છે બાળકો? CH છે. ઈ CH ની હારે કોણ છે? CH2 CH3 છે. રેડી? અને ઈ CH ની હારે કોણ છે? તો કે CH2. અને અહીંથી COOH માંથી પણ OH તો ગયો જ હોય ને, એટલે કે અહીંયા કોણ વધે? તો કે C ડબલ બોન્ડ O. રેડી? અને આવું કેટલી વાર થાય? n ટાઈમ. તો આ તમારો કયો પોલિમર તૈયાર થયો બાળકો? PHBV, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. સમજાય છે? ઓકે. હવે બાળકો આને આપણે સહપોલિમરાઇઝેશન કીધું છે. શા માટે? કારણ કે આપણા બંને મોનોમર અલગ અલગ છે. ખ્યાલ આવે છે? હવે એના ઉપયોગ શું બાળકો? તો PHBVG પેકેજિંગ ની અંદર, એટલે કે અમુક વસ્તુઓને પેક કરવા કે ઘરે લાવીને પેકિંગ ને તમે કચરામાં જવા દો, કદાચ રસ્તા ઉપર ફેંકી દો તો અમુક સમય પછી એની જાતે પર્યાવરણીય પરિબળો દ્વારા સૂક્ષ્મજીવો બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થઈ જાય. ઓર્થોપેડિક સાધનોમાં, એટલે કે શરીરના સર્જરીમાં વપરાતા અમુક ભાગ, પાર્ટ્સમાં, પછી દવાઓની નિયંત્રિત મુક્તિ માટે, મતલબ આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે કેપ્સ્યુલ આપવામાં આવે છે ને, તો કેપ્સ્યુલની ઉપર આપણે એવું લાગે પ્લાસ્ટિકનું પડ છે, પણ તો આપણે પી જઈએ છીએ ને. શું કામ?
કેમ કે કેપ્સ્યુલ છે એની ઉપર જે પ્લાસ્ટિકનું પડ છે એ બાયોડિગ્રેડેબલ જે વિઘટનીય પોલિમર છે, ખ્યાલ આવે છે? એટલે શરીરમાં એનું વિઘટન થઈ જાય છે, એટલે એમાંથી દવા જરૂરી માત્રામાં છૂટી પડે છે, બરાબર? અને પર્યાવરણમાં બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે, કારણ કે બાયોડિગ્રેડેબલ છે, જૈવ વિઘટનીય છે. ક્લિયર બાળકો કે ડાઉટ? ઓકે સરસ. તો આ તો આપણું પીએચબી. બાળકો એવી જ રીતે આપણો બીજો જૈવ વિઘટનીય પોલિમર છે નાયલોન 2 નાયલોન 6, બરાબર? બાળકો આપણે માત્ર એની બનાવટ જ જોવાની છે, બીજું ખાસું કઈ જોવાનું છે નહીં. તો બાળકો નાયલોન 2 નાયલોન 6 જો તમારે બનાવવું હોય તો એની માટે તમારે બે મોનોમર લેવાના છે. એક છે ગ્લાયસીન NH2CH2COOH ગ્લાયસીન, અને બીજો મોનોમર છે એમિનો કેપ્રોઇક એસિડ, બરાબર છે? ગ્લાયસીન અને બીજો મોનોમર કોણ? એમિનો કેપ્રોઇક એસિડ. હવે આ પણ સહપોલિમર જ થશે, કારણ કે બે મોનોમર જુદા છે, ખ્યાલ આવે છે? હવે બાળકો મહત્વનો પોઈન્ટ એ છે કે આમાં કેવી રીતે જોડાણ કરવું. ઈઝી છે. આ COOH માંથી શું કાઢ લેશો? તો કે OH. NH2 માંથી તમે શું કાઢ લેશો? તો કે H. એટલે n ટાઈમ શું છૂટું પડવાનું એ તમે સારી રીતે જાણો છો બાળકો. પાણીના અણુ છૂટા પડશે n ટાઈમ, ખ્યાલ આવે છે? હવે બાળકો જોડાણ કેમ કરવાનું? તો કે અહીંથી એક H ગયો હોય એટલે શું થાય? તો કે NH, પછી CH2 એમ નામ, પછી અહીંયા COOH માંથી કોણ વધશે બાળકો? તો કે CO. હવે અહીંથી NH માંથી N ની એક સંયોજકતા ખાલી પડશે કેમ કે H લઈ લીધો, તો એને પણ જોડી દઈએ. તો જો બાળકો આ એમાઇડ ગ્રુપ આવ્યું CONH, મતલબ નાયલોન 2 નાયલોન 6 પોલીએમાઇડ વર્ગનો જૈવ વિઘટનીય પોલિમર છે, જ્યારે PHBV પોલિએસ્ટર વર્ગનો હતો, કારણ કે જો આમાં એસ્ટર ગ્રુપ રિપીટ થાય છે COO, આ એસ્ટર વર્ગનો છે, આ એમાઇડ વર્ગનો થશે. પછી એની જ સાથે અહીંયા બાળકો આગળ CH2 5 ટાઈમ, અને એની જ સાથે આગળ લેશું C ડબલ બોન્ડ O. તો બાળકો આવું n ટાઈમ થશે. કેટલી વખત થશે? n ટાઈમ, બરાબર છે? તો આ બન્યું તમારું નાયલોન 2 નાયલોન 6. આ પ્રશ્ન એ થાય બાળકો આને નાયલોન 2 નાયલોન 6 નામ કેમ મળ્યું? બાળકો આપણું ગ્લાયસીન જો, ગ્લાયસીનમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 2. પછી એમિનો કેપ્રોઇક એસિડ એમાં કાર્બનની સંખ્યા જો અહીંયા 5, અહીંયા 1, કેટલી છે? 6. એટલે કે એક મોનોમરમાં 2 કાર્બન છે ને એક મોનોમરમાં 6 કાર્બન છે, એટલે આનું નામ પડ્યું નાયલોન 2 નાયલોન 6. ક્લિયર બાળકો? ઓકે. તો આજનો આપણો ટોપિક હતો જૈવ વિઘટનીય પોલિમર. સમજાયો બધાને? ઓકે.